વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ. તમે જુઓ અને આશીષ પામો, પરમેશ્વરના વચનથી તૈયાર થાઓ. આવો પ્રિયજનો, આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી યેસુ મસીહના નામમાં ફરી એકવાર મેં તમારી સામે તમારા કૃપાના સિંહાસનની પાસે આવે છે. પ્રેમારીશ્વર, તમારા પવિત્ર આત્મા દ્વારા દિવ્ય ખ્રિસ્તમાં જે પ્રકાશ છે, જે બાબત સંબંધી તારા લોકોનો અનુભવ કરે અને ઈશ્વરે શું કર્યું એનો પર અનુભવ કરે. આવો પવિત્ર આત્મા સાથે મળીને શીખીએ. ઈસુ અમારા પ્રભુના નામ માંગીએ છીએ, આમીન. વિષયનું નામ છે ખ્રિસ્તમાં પ્રકાશ. ઈસુએ શું કર્યું? વધસ્તંભ પર ઈસુએ શું કર્યું આપણા માટે, જેને આપણે સમજવું બહુ જરૂરી છે. બાઇબલ ખોલીએ. 1 પિતર 2 અધ્યાય તેની 24મી કલમ હું તમારા માટે વાંચું છું. એમ લખેલું છે, લાકડા પર તેને પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. લખેલું છે, તેના ઘાવથી તમે સાજા થયા. લાકડા પર તેને પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા. જે લાકડાનું ક્રૂસ એ કરીબન 300 કિલોનો ક્રૂસ હતો અને વધસ્તંભ પર જડાય પૃથ્વી અને આકાશની વચમાં એ જીવતો જ આપણા માટે વધસ્તંભ પર કુરબાની આપે અને આપણા બધાના પાપ વધસ્તંભ પર જડાય અને આપણા દરેકના પાપ પોતાની અંદર ખેંચે. તેથી બાઇબલ કહે છે, પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા. કેમ કે જ્યારે પ્રભુ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેના શિષ્યોની વચમાં તેને આ પ્રમાણે કહ્યું, જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો સર્વને મારી અંદર ખેંચીશ. યાને કે આપણા જીવનોમાં જ્યારે પરમેશ્વરે આદમને હવાને બનાવ્યા, તેઓના જીવનની અંદર આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન થયું. શૈતાને આજ્ઞા તોડાવી. આજ્ઞા તૂટવાના કારણથી પાપ, બીમારીને મરણ આવ્યું અને સગરી માનવ જાતિમાં મરણનો પસાર થઈ ગયો. સગરી માનવ જાતિમાં પાપનો પસાર થઈ ગયો અને પાપના નિવારણને માટે નિર્દોષ, નિષ્કલંક અને પાપીઓથી અલગ એવા વ્યક્તિની જરૂર હતી અને તે સિર્ફ પરમેશ્વર સિવાય બીજું કોઈ ન હતું. તેથી ખુદ પરમેશ્વર આ સંસારની અંદર માંસ અને લોહીના આ બનીને સ્ત્રીની સંતાન થઈને મરિયમના પેટે જન્મ લઈને આવ્યા, પરંતુ એનો જન્મ કોઈની શરૂઆત નથી. બીજી એક બાબત કે બાઇબલ એમ કહે છે કે લોહી વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. અને ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર જડાવવા પહેલા એના શરીર પર 39 સાટકાનો માર મારવામાં આવ્યો. આખા શરીરમાંથી લોહીની શેરો વહી નીકળ્યું. અને એટલું જ નહીં, માથા ઉપર કાંટાનો મુંગટ ગૂંથીને મૂકી દીધો અને 5 થી 5.5 ઇંચના ખીલા એના હાથમાં અને પગમાં ઠોકીને લાકડા પર જીવતો જેને લટકાવી દીધો. અને તેને પૃથ્વી પર હતા ત્યારે પણ તેને કહ્યું હતું, જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો સર્વને હું મારી અંદર ખેંચીશ. હવે આપણે જોઈ શકીએ છીએ, બાઇબલ એમ કહે છે, લાકડા પર તેને પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા. ઈસુ આપણા માટે પાપનું વાહન બન્યો. ઈસુ પાપી નથી બન્યો, પણ આપણા માટે પાપનું વાહન બન્યો. કેમ કે તેને કોઈ પાપ કર્યું જ નહીં હતું, પણ આપણા પાપને તેને પોતાની અંદર ખેંચ્યા અને એ પાપનું વાહન બન્યો. આપણા પાપ તેને માથે લીધા, જેથી આપણે બધા જ પાપો સંબંધી મૃત્યુ પામીએ. પાપો સંબંધી મૃત્યુ પામે. કેમ પાપો સંબંધી મૃત્યુ પામવાની જરૂર હતી? કેમ કે પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. તેથી આપણે દેવની સાથે જોડાઈ એક આત્મા થઈએ, પરમેશ્વરની સાથે ફરી પાછો સંબંધ બંધાય. તે હેતુ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શરૂઆત કરી કે જેથી પાપો સંબંધી મૃત્યુ પામે અને આપણે બધા દેવના ન્યાયપણા રૂપ જીવીએ, ન્યાયપણા સંબંધી જીવીએ. અને પછી લખેલું છે કે જે એમના શરીરની અંદર 39 સાટકાનો માર, માથા પર કાંટાનો મુંગટ અને આખા શરીરમાંથી લોહીની શેરો તેને વેવડાવી દીધું. લોહીએ તેને કપડા આપી દીધા. અને બાઇબલ કહે છે, તેના શરીર પર જે ઘા પડ્યા, તેના ઘાઓથી આપણને 3 બાબતોમાં સાજાપણું મળે. એક તો માનસિક સાજાપણું, શારીરિક સાજાપણું અને ઈસુ મરેલામાંથી જીવતો થાય આત્મિક સાજાપણું. અને એ હેતુને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શરૂઆત કરી.
જો એ ખ્રિસ્તમાં એક પ્રકાશ ઈસુએ શું કર્યું એને આપણે જાણવું જરૂરી, બહુ મહત્વનું છે. તેના ઘાવથી તમે સાજા થયા. તેણે પોતાને વધસ્તંભ પર જડાવી દીધો, તે પણ દોષ વગરનો ચડાવ્યો. પાપ પોતાની અંદર તેને ખેંચ્યા. પિતાએ ક્રોધ ઈસુ પર રેડી દીધો. બાઇબલ શું કહે છે? હિબ્રુનું પુસ્તક 9મો અધ્યાય તેની 14મી કલમ હું તમારા માટે વાંચું છું. એમ લખેલું છે હિબ્રુ 9 અને 14. તો ખ્રિસ્ત જેને સનાતન આત્માથી, હિબ્રુનો લેખક પાઉલ પ્રેરિત છે, જેને સનાતન આત્માથી પોતાના પંદનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. દોષ વગરનું બલિદાન, યાને કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર કોઈ પણ પાપ હતું જ નહીં. અને પાપી માણસ પાપીને છોડાવી શકતા નહીં. કહેવાનો મતલબ કે કેદીને છોડાવી શકતા નથી. આઝાદ વ્યક્તિની જરૂર હતી, ને આઝાદ વ્યક્તિ કોઈ પણ પૃથ્વી પર મનુષ્ય ન હતું. એક જ ખુદ પરમેશ્વર, અને પરમેશ્વરના રૂપમાં આવી શકતા ન હતા. તેથી તેને માંસ અને લોહીનો જબ્બો પહેરાવીને માનવના રૂપમાં આવીને તેને આ શરૂઆત કરી. બાઇબલ કહે છે તો ખ્રિસ્ત જેને સનાતન આત્માથી પોતાના પંદનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. જેમ ઉત્પત્તિના પુસ્તક 3 અધ્યાયની 21 થી 24 સુધી જો તમે વાંચો, ત્યાં ઈશ્વરીય લોહીનો કરાર આપણને સમજાય છે. બલિદાન વિધિ ત્યાંથી શરૂઆત થઈ જાય છે. અને લોહી વેવડાવ્યા વગર પાપની માફી મળતી જ ન હતી. અને ઇઝરાયલ પુત્રોના પાપને ઢાંકવાને માટે મુલાકાત મંડપના દ્વાર આગળ કેટલાક જાનવરોનું બલિ ચડાવી પડતી હતી, ને એ લોહી વેવરાવીને તેઓના પાપને ઢાંકવા પડતા હતા. પરંતુ મારા પ્રિયજનો, હારૂન અને હુરે પણ એ પ્રમાણે કર્યું. હારૂને પણ ઇઝરાયલના પુત્રોના પાપ કબૂલ કરીને બકરાને શિરે મૂક્યા, તેને અરણ્યમાં જીવતો છોડી દીધો. મારા પ્રિયજનો, જ્યારે માણસના જીવનની અંદર પાપ આવે છે ત્યારે પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ નિષ્કલંક હતા, પરંતુ આપણા પાપ તેને પોતાની અંદર લીધા, પાપ ખેંચ્યા. અને બાઇબલ કહે છે પોતાના પંદનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. તેનું રક્ત તમારા હૃદયને, તેનું લોહી, ઈસુનું લોહી તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ સૂટ કરશે. નિર્જીવ કામો એટલે મરેલા કામો, જેને પાપ જ કહેવાય. એ મરેલા કામો છે, નિર્જીવ કામો છે. એનાથી સંપૂર્ણપણે આપણને શુદ્ધ કરે. અંતર આત્મામાં ઈશ્વરીય શુદ્ધતા ને પવિત્રતા આવે. જો તમે મૂસાના નિયમશાસ્ત્ર વાંચો, ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના અને પુનર નિયમ, આ 5 પુસ્તક મૂસાના નિયમશાસ્ત્ર છે, જેની અંદર બલિદાન વિધિ છે, જેને તમે સમજી શકો. અને એ જૂના કરારની અંદર ઈસુએ કહ્યું તો મારા માટે લખેલું છે. ઉત્પત્તિ 22 અધ્યાયની અંદર તમે જુઓ તો ઇબ્રાહિમે પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું. ઈસુએ કહ્યું મારા માટે લખેલું છે. યુનાનું પુસ્તક વાંચો, ઈસુએ કહ્યું તો મારા માટે લખેલું છે. અને ઈસુએ આપણા માટે જે કર્યું, તો બાઇબલ કે છે પોતાના પંદનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, કે જેથી આપણે જીવતા દેવને સારી રીતે ભજી શકીએ. અને તેને ભજવા માટે નિર્જીવ કામોથી આપણને શુદ્ધ અને પવિત્ર કરે. બાઇબલ કહે છે પાપ પોતાની અંદર ઈસુએ ખેંચ્યા. પિતાએ ક્રોધનો પ્યાલો ઈસુ પર રેડી દીધો, અને તે પાપનું વાહન બન્યો. રોમિયોનું પુસ્તક કાર્ય આપણે 6 અધ્યાય 6 કલમ, રોમિયોનું પુસ્તક 6 અધ્યાય તેની 6 કલમ જુઓ, 6 અને 6 હું તમારા માટે વાંચું છું. વળી એ જાણીએ છે, સંત પાઉલ કઈ કહી રહ્યો છે, વળી એ જાણીએ છે કે આપણું જૂનું માણસપણું તેની સાથે વધસ્તંભે એ માટે જણાયું કે પાપનું શરીર નિર્થક થાય. વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું એટલે કે માણસ જન્મે ત્યાંથી પાપનો સ્વભાવ લઈને જન્મે છે. અને આદમને એદન વાડીમાં મૂક્યો હતો, અને દેવે તેને આજ્ઞા આપી હતી કે આખી વાડીના બધા ઝાડોના ફળ તું ખાયા કર, પણ વાડીની વચ્ચેમાં ભલું અને ભૂંડું ઝાડનું વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. પરંતુ એ જ આજ્ઞા જે દેવે આદમને આપી, અને એને તોડાવવા માટે આદમ પાસે શેતાન નહીં ગયો, હવા પાસે ગયો, એને ફોસલાવી, એને હાથમાં લીધી, અને કોઈ પણ રીતે એ આજ્ઞાને તોડવાને માટે ભલું ભૂંડું ઝાડનું વૃક્ષનું ફળ ખાવા માટે એને મજબૂર કરી દીધા.
અને હવે જોયું કે એ જોવામાં સુંદર છે, ખાવામાં સુંદર છે, ઈચ્છવાજોગ છે, તેથી તેણે ફળ તોડીને ખાધું. એક જ આજ્ઞા હતી, એ આજ્ઞાને તૂટવાના કારણથી પાપનો પ્રવેશ થયો. પાપના કારણથી બીમારીના કારણથી મરણ આવ્યું. સઘળી માનવ જાતિમાં મરણનો પસાર થયો. મરણના ડંખને ઉખેડી શકે એવો કોઈ નિર્દોષ નિષ્કલંક પૃથ્વી પર કોઈ પણ માણસ હતું જ નહીં. અને છુટકારાની જરૂર હતી. તેથી બાઇબલ કહે છે, સંત પાઉલ નવા કરારની અંદર રોમની મંડળીને પત્ર લખતા એમ કહે છે, વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું આદમ જેટલા જન્મે એ પાપનો સ્વભાવ લઈને જન્મે છે. અને એ તો જૂનું માણસપણું છે. એ જૂનું માણસપણું ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે એ માટે જડાઈ ગયું કે પાપનું શરીર નિર્થક થાય અને નિર્દોષ નિષ્કલંક બની શકે. એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં, સ્વતંત્ર થઈએ. પાપની ગુલામગીરીમાંથી છોડાવવાને માટે ખ્રિસ્તમાં જે પ્રકાશ છે અને ઈસુએ જે કર્યું એને જ્યાં સુધી આપણે આપણી ઇન્દ્રિયોને કામે નહીં લગાડીએ ત્યાં સુધી ઈસુએ વધસ્તંભ પર શું કર્યું છે એને આપણે સમજી શકતા નથી. સમજવા માટે પવિત્ર આત્માની મદદ આપણે માંગીએ. ઈસુ ખ્રિસ્તે આપણને ગુલામગીરીમાંથી મુક્ત કર્યા છે. તો પુનર્નિયમનું પુસ્તક તમે જુઓ, 28મો અધ્યાય. પુનર્નિયમનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને 28મા અધ્યાયની અંદર જો તમે 1 થી 14 સુધી વાંચો, ત્યાં આશીર્વાદની બાબતો છે. અને પછી 15-16 કલમથી તમે વાંચો સીધી 68 સુધી, તો પાપ સર્વ તેને પોતાની અંદર લઈ લીધા. કોણે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે. આ પુનર્નિયમ 28મો અધ્યાય પહેલી કલમથી 14મી કલમ સુધી જો વાંચો તો આજ્ઞાનું પાલન કરવાથી કેવો આશીર્વાદ આવે તેના સંબંધી લખેલું છે. અને જો 16મી કલમથી તે 68મી કલમ સુધી વાંચો, એ પાપ છે અને પાપ સર્વ તેને પોતાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે લઈ લીધા. આત્મિક શારીરિક સમસ્યા છે. અને બાઇબલ કહે છે આદમથી બીમારી આવી. આ પાપને લીધે બીમારી શાનાથી આવે છે? પાપને લીધે બીમારી આવે છે. બીમારી આવવાના જુદા જુદા કારણો છે. હવે તો ખાદ્ય પદાર્થના કારણથી પણ બીમારી આવે છે. પરંતુ આપણે બહાર બીમારી પણ નથી, પણ ઈસુએ શું કર્યું એને આપણે સમજીએ. બાઇબલ કહે છે તેને પોતાની અંદર આપણા પાપને સર્વ તેને ખેંચ્યા. આ આત્મિક અને શારીરિક બંને સમસ્યા હતી. અને બીજો પિત્તર 3જો અધ્યાય તેની 18મી કલમને જુઓ. બીજો પિત્તર 3જો અધ્યાય અને તેની 18મી કલમ. 3જો અધ્યાય 18મી કલમ. અહીંયા લખેલું છે, પણ આપણા પ્રભુ તથા ટાળનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. જો એ પિત્તર પ્રભુનો શિષ્યો આ પ્રમાણે કહે છે, પ્રભુને 1000 વર્ષો એકના જેવા છે. બીજો પિત્તર 3:18. બહુ સુંદર બાબત. પણ આપણા પ્રભુ ઈસુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા તેના જ્ઞાનમાં કેવી રીતે જ્ઞાનમાં વધતા જઈએ? બાઇબલ વાંચન કરવાથી. ઉત્પત્તિથી પુનર્નિયમ સુધી મૂસાનું પુસ્તક છે, એને પણ તમે વાંચો. અને યહોશુઆથી માલાકી સુધી પ્રબોધકોના પુસ્તકો વાંચો, ઇતિહાસ વાંચો. અને માથી, માર્ક, લુક, યોહાન 4 સુવાર્તા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે એને વાંચો. અને ત્યાર પછી પ્રેરિતોના કૃત્યોથી પ્રકટીકરણ સુધીના પુસ્તક વાંચો. તો પરમેશ્વરનું જ્ઞાન તમને પ્રાપ્ત થશે. ઈસુ ખ્રિસ્તની કૃપા અને તેના જ્ઞાનમાં તમે વધતા જશો. અને હર હંમેશા પરમેશ્વરની મહિમા પ્રગટ થાય. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આરામના ઊભા લાકડા પર જ્યારે લટક્યા અને 3 દિવસ ને 3 રાત મરવું, ડટાવું, પાછા ઉઠવું સંપૂર્ણ કરવાનું હતું, તો એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કદાચ 1000 વર્ષો જેવું લાગ્યું હશે ને 1000 વર્ષો એક દિવસના જેવો લાગ્યો હશે જે આપણા માટે તેને કર્યું. બાઇબલ કહે છે, યુનાનું પુસ્તક તમે જુઓ. યુનાનું પુસ્તક જૂના કરારની અંદર તમે જુઓ. યુનાના પુસ્તકની અંદર 1, 2, 3 આ 3 અધ્યાય 4 અધ્યાય છે. એ યુનાનું બીજા અધ્યાયનું પુસ્તક તમે યુનાનું પુસ્તક વાંચો ને બીજો અધ્યાય વાંચો.
તે યુના સંબંધી પહેલી કલમથી તે 10 કલમ સુધી વાંચો તો અહીંયા લખેલું છે, ઈસુએ કહ્યું એ તો મારા વિશે લખેલું છે. યુનાને પરમેશ્વરે કહ્યું હતું, નીનવે જા અને પ્રચાર કર, નીનવેના લોકોને ચેતવણી આપ કે સર્વનો નાશ થવાનો છે. પરંતુ નીનવે જવાને બદલે તાર્શીશ ભાગી ગયો અને તે સમય દરમિયાન સમુદ્રમાં મોટું તોફાન થયું અને યુના તો એકદમ નાવના નીચેના ભાગમાં જઈને સૂઈ ગયો અને બધાના નામની ચિઠ્ઠીઓ ઉછાળી તો યુનાના નામની ચિઠ્ઠી નીકળી. ત્યારે યુનાને ખલાસીઓએ કહ્યું કે ઊંઘરથી ઉઠ. ત્યારે તે ઉઠ્યો અને તેને પૂછ્યું કે તું કોણ છે? તો તેને કહ્યું, આકાશ પૃથ્વી સમુદ્ર ઉત્પન્ન કરતા પરમેશ્વરનો હું ભક્ત છું. ત્યારે સગળા લોકોએ જાણ્યું કે આ પરમેશ્વરની હજુરીમાંથી ભાગે છે. ત્યારે યુનાએ પોતે કહ્યું, જો તમે મને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દો તો સમુદ્ર તમારા માટે શાંત થઈ જશે. અને આખરે એમ જ થયું. ખલાસીઓએ યુનાને સમુદ્રમાં ફેંકી દીધો અને મોટી માછલી પરમેશ્વરે નિર્માણ કરેલી એને ગળી ગઈ, એક પણ દાંત એને લાગ્યો. 3 દિવસ ને 3 રાત માછલીના પેટમાં તે રહ્યો અને યુનાએ માછલીના પેટમાંથી પ્રાર્થના કરીને પરમેશ્વરે માછલીના આજ્ઞા કરીને યુનાને કોરી જમીન પર ત્રીજે દિવસે ફેંકી દીધો. એને જીવતો બહાર નીકળ્યો. તો યુનાનું પુસ્તક વાંચો તો એ બાઇબલ એમ કહે છે કે યુનાએ જે કર્યું એ તો ઈસુ ખ્રિસ્તનું પ્રતીક કહે તો ચાલે, કેમ કે યુનાએ પણ મરવું દતાવું પાછળથી સંપૂર્ણ કર્યું. એ જ પ્રમાણે બાઇબલ એમ કહે છે, રોમિયોનું પુસ્તક તેનો 10મો અધ્યાય તેની 6 અને 7. રોમિયોનું પુસ્તક જુઓ, 10મો અધ્યાય કાઢો અને 6-7 હું તમારા માટે વાંચું છું. પણ જે ન્યાય પણ વિશ્વાસી તે કહે છે કે તું તારા અંતકરમાં ન કહે કે આકાશમાં કોણ ચડશે, એટલે ખ્રિસ્તને નીચે લાવવાને. બીજી બાબત 7મી કલમ, અથવા એ કે ઊંડાણમાં કોણ ઉતરશે, એટલે ખ્રિસ્તને મોયેલામાંથી ઉપર લાવવાને. પ્રભુના નામને ધન્યવાદ હોજો કે એક જ વ્યક્તિ નિર્દોષ નિષ્કલંક અને પાપીઓથી અલગ, તેને કોઈ પાપ કર્યું ન હતું, માટે મરણ તેની અંદર પ્રવેશ કરી શકતું જ ન હતું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આરણ ઉભા લાકડા પર હતા તે સમયની અંદર આખા શરીરમાંથી લોહીની શેરો વહેતી હતી અને લોહીએ તેને કપડા આપી દીધા, પરંતુ એના જીવને કોઈ લઈ શકતું ન હતું. તેને પોતે વધસ્તંભ પર કહ્યું, મારો જીવ આપવાનો પણ અધિકાર પિતા પાસેથી મને મળેલો છે અને લેવાનો પણ અધિકાર મને પિતા પાસેથી જ મળેલો છે. આપવાનો લેવાનો અધિકાર મને પિતાની પાસેથી મળેલો છે. એના જીવને કોઈ લઈ શકતું ન હતું, કેમ કે એ નિર્દોષ અને નિષ્કલંક અને પાપીઓથી અલગ હતા. માથીની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 23મી કલમ. માથીની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 23મી કલમ હું તમારા માટે વાંચું છું. અહીંયા બાઇબલ કહે છે, અને ઓ કફરનહુમ તું આકાશમાં ઊંચું કરાશે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી લખેલું છે. અને શું તું હાદેસ સુધી નીચું ઉતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયા તે જો સદોમમાં થયા હોત તો એ આજ લગી રહે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતે દેવ હોવા છતાં તેને દેવ હોવાનું તેને પકડી રાખ્યું નહીં. દેવ હોવા છતાં પણ દેવ હોવાનું તેને પકડી રાખ્યું નહીં. મરણના નિયમના આધીન રહ્યો, પિતા પરમેશ્વરના આધીન રહ્યો. અને બાઇબલ કહે છે એને એટલો ઊંચો કર્યો કે આકાશમાંના ભૂમિ પરના ભૂમિતરના સર્વ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે અને દેવ બાપના મહિમાના અર્થે દરેક જીવ કબૂલ કરે કે ઈસુ તે પોતે પ્રભુ છે. બાઇબલ જુઓ, માથી લખેલી સુવાર્તા 16મો અધ્યાય ને 12 થી 18. માથી લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 12 થી 18 સુધી. અહીં બાઇબલ એમ કહે છે, હાડેસ એક પીરાનું સ્થાન છે. હાડેસ એક પીરાનું સ્થાન છે. ત્યારે તેઓ સમજ્યા કે રોટલી ખમીર સંબંધી નહીં પણ ફરોશીઓના તથા સદુકીઓના મત વિશે સાવધાન રહેવાનું તેને કહ્યું હતું. પરંતુ અહીંયા બાઇબલ એમ કહે છે, અને ઈસુએ કેસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે કેટલાય કહે છે કે યોહાન બપ્તિસ્ત ને કેટલાય કે એલિયા ને કેટલાય કે યર્મિયા અથવા પ્રબોધકોમાંનો એક. તે તેઓને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો. કલમ 16, કલમને જુઓ 16. ત્યારે સિમોન પિત્તરે ઉત્તર દીધો કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન યુના પુત્ર તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે.
અને હું પણ તને કહું છું કે તું પિત્તળ છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. જો 12મી કલમથી 18મી કલમ સુધી તમે વાંચો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે શિષ્યોને પૂછ્યું, લોકો મારા વિશે શું કહેતા છે? તો શિષ્યો કહેવા લાગ્યા કે ઓ પ્રભુ, તારા વિશે લોકો એમ કહેતા છે કે યોહાન બાપ્તિસ્મા છે, કેટલાક લોકો એમ કહે છે કે એલિયા છે, યર્મિયા છે, જૂના કરના કોઈ પ્રબોધક છે. બધા જુદી જુદી રીતે પ્રભુ તારા વિશે વાત કરતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પૂછ્યું હતું કે લોકો મારા વિશે શું કહેતા છે? મારા પ્રિય ભાઈ બહેનો, તમે શું કહેશો ઈસુ વિશે? અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પણ પૂછ્યું કે લોકો મારા વિશે શું કહેતા છે? તો લોકો આવી રીતે વાત કરતા છે કે યોહાન બપ્તિસ્મા આવ્યો છે. કેટલાક લોકો એમ કહે છે કે યર્મિયા છે, કેટલાક લોકો કહે છે એલિયા છે, કેટલાક લોકો કહે છે કે કોઈક પ્રબોધકમાંનો એક છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પૂછ્યું, તેઓને કહે છે હું કોણ છું તે વિશે તમે શું કહો છો? પ્રશ્ન જુઓ 15મી કલમમાં તેઓને કહે છે પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? એક આપણા માટે પ્રશ્ન છે. લોકો તો એમ કહે છે કે યર્મિયા છે ને કેટલાક લોકો કહે છે એલિયા છે ને કેટલાક લોકો કહે છે પ્રબોધક છે. કેટલાક લોકો એવું વિચારે છે કે ઈસુએ કામ સારું કર્યું છે, વધસ્તંભ પર સારું કર્યું છે. લોકો જુદી જુદી રીતે વાત કરે છે, પરંતુ શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂછ્યું કે તમે શું કહો છો? ત્યારે બાઇબલ એમ કે છે 16મી કલમમાં, ત્યારે સિમોન પીતરે ઉત્તર દીધો કે તું મસીહા જીવતા દેવનો દીકરો છે. ઈસુ એવા જીવતા દેવનો દીકરો, એટલે તે પોતે ખુદ શિષ્યોને કહે છે હું અને બાપ અમે બંને એક છે. બાપ જે કહે છે તે હું કરું છું, હું બાપમાં છું ને બાપ મારામાં છે. એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? સિમોન પીતરને ઈસુએ કહ્યું, મારા બાપે તને બતાવ્યું છે, મારા બાપે તને જણાવ્યું છે યુના પુત્ર તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે તને બતાવ્યું છે. ને તું પિત્તળ છે, પેત્રો છે, ખડક છે, ટાળા પર હું મારી મંડળી બાંધીશ અને મંડળીની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. હાદેસ એક પીડાનું સ્થાન છે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે ગયો. આપણે જવાનું હતું, આપણી જગ્યાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે લીધી. બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. પ્રેરિતોનું કૃત્યો 2 અધ્યાય તેની 27મી કલમ. પ્રેરિતોનું કૃત્યો 2 અધ્યાય તેની 27મી કલમ જુઓ. પ્રેરિતોનું કૃત્યો 2 અધ્યાય તેની 27મી કલમ. એમ લખેલું છે, પ્રભુનું વચન એમ કહે છે. ભજનકાર દાઉદ કંઈક જુદી જ બાબત કર્યો છે, કેમ કે તું મારા આત્માને હાદેસમાં રહેવા દઈશ નહીં, વળી તું તારા પવિત્રને કોહવાણ પર જોવા દઈશ નહીં. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આરન ઉભા લાકડા પર લટક્યો અને તેને પોતે કહ્યું મારો આત્મા પિતા તારા હાથમાં સોંપું છું. ત્યાર પછી ઊંઘી ગયો, મરણ પામ્યો વધસ્તંભ પર. અને એના શબને ઉતારીને કફનમાં વિટાડીને નહીં મૂકેલી એવી કબરમાં ઈસુના શબને મૂકવામાં આવ્યું. પણ જૂના કરારનો પરમેશ્વરનો ભક્ત દાઉદ એક ભવિષ્યવાણી કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, અને તેને કહ્યું તું મારા આત્માને હાદેસમાં રહેવા દઈશ નહીં. એટલે કે પીડાના સ્થાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા નહીં રહેશે. એટલે સુધી કે એના શબને જે કબરમાં મૂક્યું હતું 3 દિવસ ને 3 રાત પડી રહ્યું તો પણ એના શરીરને કીડા પડ્યા નહીં, એનું શરીર ગંધાઈ ઉઠ્યું નહીં. પણ મૃત્યુ પર વિજય મેળવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દિવસે ફરી પાછા જીવતા થયા. લાજરસ તો મરી ગયો, 4 દિવસ થઈ ગયા, એના શરીર ગંધાતું હતું, કીડા પડી ઉઠેલા, શરીર વાસ મારતું હતું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખા શરીર પર સાટકાનો માર પડેલો, હાથે પગે ખીલા ઠોકી નાખેલા, અને રોમી ભાલો કુખમાં મારેલો, માથા પર કાંટાનો મુગટ મૂકેલો, શરીર આખું લોહી લુહાણ થઈ ગયેલું, એવું સબ ક્રૂસ પરથી ઉતારીને નહીં મૂકેલી એવી કબરમાં મૂક્યું. 3 દિવસ ને 3 રાત એ સબ અંદર પડી રહ્યું, તો પણ એનું શરીર ગંધાઈ ઉઠ્યું નહીં, એના શરીરને કોહવા લાગ્યું નહીં, એના શરીરને કીડા પડ્યા નહીં. પણ મૃત્યુ પર વિજય મેળવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી પાછા સજીવન થયા. જેને મારે તમારે સમજવું બહુ જરૂરી છે. ઈસુ તૈયાર હતો પોતાની જાતને આપી દેવાને માટે, આપણા બધાને માટે ઈસુ બિલકુલ તૈયાર હતો. અને બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, હિબ્રુ 9 અને 14, 9મો અધ્યાય 14મી કલમ, તો ખ્રિસ્ત
જેને સનાતન આત્માની પોતાના પંદ દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોને કેટલું બધું શુદ્ધ કરશે. મારા પ્રિયજનો, જીવતા દેવને ભજવાને માટે આપણને નિર્દોષ નિષ્કલંક બનાવ્યા છે. ઈસુ ખ્રિસ્ત તૈયાર હતો. ઈસુ ખ્રિસ્ત તૈયાર હતો પોતાની જાતને આપી દેવાને માટે. આપણને જીવન મળે તેનામાં પોતાનું જીવન હતું, તે જીવન આપણા માટે ખાલી કરી નાખ્યું અને મનુષ્યમાં જે પાપ હતું તેને પોતાની અંદર એ પાપને ખેંચી અને તે પાપનું વાહન બન્યો. મજબૂત કલમને જોઈ લે. રોમિયોનું પુસ્તક 8મો અધ્યાય 32મી કલમ. રોમિયોનું પુસ્તક 8મો અધ્યાય તેની 32મી કલમ બહુ મજબૂત કલમ છે. કલમને જુઓ. જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં પણ આપણા સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધું કેમ નહીં આપશે? પરમેશ્વરે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે આપી દીધો. જો ઈસુને આપી દીધો તો તેની સાથે આપણને બધું કેમ નહીં આપશે? બધું જ આપશે. આ મજબૂત કલમ છે જેને આપણે અનુભવ કરીએ. આયુબનું પુસ્તક 15મો અધ્યાય તેની 20મી કલમ. આયુબનું પુસ્તક 15મો અધ્યાય તેની 20મી કલમ. કલમને જુઓ. 15મો અધ્યાય તેની 20મી કલમ. દુષ્ટ માણસ પોતાનો જીવન પર્યત, હા જુલ્મી પોતાના માટે ઠરેલા વર્ષો પર્યત કષ્ટથી પીડાય છે, પરંતુ પ્રટારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ. એ જીવન પર્યત આપણા સર્વ પાપને વધસ્તંભ પર લઈને જળી ગયા અને 3 દિવસ ને 3 રાત એનું શરીર કબરમાં પડી રહ્યું અને એને પોતે કષ્ટ વેઠ્યું, પીડા ભોગવી. જે પીડા આપણને થવાની હતી એ પીડા તેને પોતે લીધી. જે જગ્યા પર આપણે જવાનું હતું એ જગ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તે લીધી. તેથી આયુબનું પુસ્તક 19મો અધ્યાય, આયુબનું પુસ્તક 19મો અધ્યાય તેની 6મી કલમ જુઓ. તો હવે સમજી લો કે દેવે મને ઉઠલાવી પાડ્યો છે અને તેને પોતાની જાળથી મને ઘેરી લીધો છે. પિતાએ પણ સાથ છોડી દીધો. એનું એક જ કારણ કે ઈસુ પાપનું વાહન બન્યો અને પાપની જાળથી ઈસુ ઘેરાઈ ગયા. કોના માટે? આપણા બધાને માટે. આપણા બધાના પાપને તેને પોતાની અંદર ખેંચ્યા હતા. તેથી બાઇબલ એમ કહે છે, જો તમે નીચે 13મી કલમ વાંચો, તેણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે અને મારા ઓળખીતાઓ મારાથી છેક અજાણ્યા થઈ ગયા છે. મારા પ્રિયજનો, પિતરે પણ 1 વાર ની 2 વાર ની 3 વાર નકાર કરી દીધો હતો કે હું તને ઓળખતો નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડી દીધો ત્યારે પિતાએ પણ સાથ નહીં આપ્યો, પવિત્ર આત્માએ સાથ નહીં આપ્યો અને એકલો વધસ્તંભ પર હતો. મૃત્યુ પર તેને વિજય પ્રાપ્ત કરી અને જ્યારે જીવનનો આત્મા પ્રવેશ કર્યો, મૃત્યુ પર વિજય મેળવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા ઉઠ્યા. અને બાઇબલ કહે છે આયુબને જેમ દુઃખનો અનુભવ થયો હતો, પણ બાઇબલ એમ કહે છે આપણે પણ એ બાબતોનો અનુભવ કરીએ. આયુબને દુઃખનો અનુભવ થયો, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ અનુભવ. આ એક ભવિષ્યવાણીનું વચન આયુબે ઈસુ સંબંધી કહ્યું હતું. દુઃખનો અનુભવ આયુબને થયો, ભક્ત દાઉદને થયો અને યશાયાએ 53 ની અંદર પણ કહી દીધું હતું અને ભજનકાર દાઉદે પણ કહ્યું હતું કે તેના શરીરને કોવા લાગશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પર વિજય મેળવીને પાછા ઉઠ્યા. તેથી બાઇબલ કહે છે લાકડા પર તેને પોતે પોતાના શરીરમાં આપણા પાપો માથી લીધા કે જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને તેના ઘાવથી સાજાપણું મળ્યું છે. ઈસુ ખ્રિસ્તે જે કર્યું છે કોઈએ કર્યું નથી. કોઈ કદાચ મરવા માટે કોઈક માટે છાતી ચલાવે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે, આપણા પાપ અપરાધને માટે તેને પોતે આપણી જગ્યાને લીધી. વધસ્તંભ પોતે જડાયા, આપણા સર્વના પાપને તેને પોતાની અંદર ખેંચ્યા. જેમ જૂના કરારની અંદર મૂસાની સાથે દેવે વાત કરી, ઇઝરાયલ પુત્રો પરમેશ્વરના વિરુદ્ધમાં કચ્છ કરતા હતા અને તે સમય દરમિયાન ઇઝરાયલ પુત્રોને આજ્ઞા સર્પ કર્યાને ઘણા મળવા લાગ્યા. ત્યારે ઇઝરાયલ પુત્રોએ કહી દીધું મૂસાને કે તું દેવને વિનંતી કર કે જેથી આજ્ઞા સર્પ મારી વચમાંથી દૂર થાય. પરમેશ્વરે મૂસાની સાથે વાત કરી કે તું પિત્તરનો સર્પ બનાવ, ઊંચે ઝંડા પર મૂક અને જે કોઈ સાપથી દંકાયેલો હોય અને પિત્તરના સર્પ તરફ ઊંચે નજર કરીને જોશે તો તે જીવતા રહેશે. મારા પ્રિયજનો, હાલ સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે નજર ઉઠાવીને જોઈએ. ઈસુ અત્યારે વધસ્તંભ પર નથી. ઈસુ અત્યારે કબરમાં નથી. ઈસુની કબર ખાલી છે. મૃત્યુ પર તે વિજય મેળવીને પાછો ઉઠ્યો છે. ઈસુએ શું કર્યું? જેને તમે આખો પ્રચાર જુઓ અને અનુભવ કરો કે ઈસુ આજે પણ જીવતો છે અને એ મને તમને આપણને લેવાના માટે આવી રહ્યા છે. અને જ્યારે લેવા માટે આવી રહ્યા છે
તો આપણે પણ તૈયારીમાં રહેવું જોઈએ. ખ્રિસ્તમાં પ્રકાશને તમે પ્રાપ્ત કરો. આવો પ્રાર્થના કરીએ, આપણી મસ્તકને નમાવીએ, આપણી આંખોને બંધ કરીએ. જીવિત અનુગ્રહકારી પિતા મસીહ ઈસુના નામમાં ફરી એકવાર અમે તમારી સાન્નિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ. તું રાજાઓનો રાજા છે, તું પ્રભુઓનો પ્રભુ છે, તું મહિમાને યોગ્ય પરમેશ્વર છે. આજે કાલે સદાકાળ તું એવો ને એવો છે. જીવનના સ્વામી લાકડા ઉપર પોતે પોતાના શરીરમાં મનુષ્યને પાપને તમે પોતાની અંદર ખેંચ્યા અને તમે પોતે પાપનું વાહન બન્યા કે જેથી મેં પાપો સંબંધી મૃત્યુ પામે, ન્યાયપણા સંબંધી જીવીએ. યેસુ મારા પ્રભુ, તારા નામને ધન્યવાદ. તારા ઘાવની સાજા પણ મળી છે, તારું વચન છે. અને જે લોકો અત્યારે તારા વચન સાંભળી રહ્યા છે, પ્રભુ તમે પોતાના દીકરા ઈસુને પાછો રાખ્યો નથી. અમે તારી સ્તુતિને ધન્યવાદ કરીએ છીએ. દરેક પ્રકારના પાપ પ્રભુજી તમે પોતાની અંદર ખેંચ્યા છે અને તમે મરવું દાટાઓ પાછું તો સંપૂર્ણ કરીને બતાવી આપ્યું છે. યેસુ મારા પ્રભુ તને ધન્યવાદ. આજે પણ તું જીવતો છે અને જીવતા દેવ તને ભજવાને માટે નિર્જીવ કામોથી અમને મુક્ત કર્યા છે અને સનાતન આત્મા, પવિત્ર આત્મા અમારી અંદર અમારામાં રહેવા માટે મોકલી આપ્યો છે. તારા નામને ધન્યવાદ. વધસ્તંભનું કાર્ય અદ્ભુત છે અને તમે પોતે વિજય પ્રાપ્ત કરેલો છે. શૈતાનને, તેના રાજ્યના અધિકારને તમે તોડી પાડ્યા છે. એ તમામ દુષ્ટ આત્માને તમે ખંખેરી નાખ્યા છે. નરકના પાયાને તમે હિલાવી નાખ્યા છે. મૃત્યુ પર વિજય મેળવીને તમે પાછા ઉઠ્યા છો. પ્રભુ તારા નામને ધન્યવાદ. આ સમય દરમિયાન એક જેટલા લોકોએ વચન સાંભળ્યા છે, બધાને પ્રભુ તમે આશીષ આપો. એકના જીવન, આત્મા, મન, શરીર પર ઈસુ તારું લોહી લગાવું છું. પવિત્ર આત્મા કબજો કરો. મારા માલિક, તમે પ્રાર્થના સાંભળી સ્વીકારી માન્ય કરી બદલ આભાર. દોરો ને ચલાવ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીષ આપે. આમીન.